નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અનિલ જ્ઞાન મંદિરની યુટ્યુબ ચેનલ તરફથી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8ના ચેપ્ટર 3નો અભ્યાસ કરવાના છીએ. ભારતમાં રાષ્ટ્રવાદ. રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મ અને ગૌરવની ભાવના. જરૂર પડીએ પોતાના રાષ્ટ્ર પ્રત્યે તન, મન અને ધન ન્યોછાવર કરવા તૈયાર રહેવાની ભાવના. જો ઝવેરચંદ મેઘાણી છે એની કહ્યું છે, નથી જાણ્યું અમારા પંથે સી આફત પડી છે, ખબર છે એટલી કે મા ભૌમની હાકલ પડી છે. જો ઝવેરચંદ મેઘાણી એમ કહે છે કે નથી જાણ્યું અમારા પથ એટલે રસ્તો, અમારો માર્ગ, અમારા રસ્તાની અંદર આફત એટલે મુશ્કેલી, શું મુશ્કેલી પડી છે, પરંતુ ખબર એટલી જ છે કે માતૃભૂમિની હાકલ પડી, એટલે કે અમારી જે માતૃભૂમિ છે, અમારી જે ધરતી છે એ અમને પુકારે છે, એના રક્ષણ કાજે, એનું રક્ષણ કરવા માટે અમારે જવાનું છે. જે તમને ખબર હશે કે આર્મીની અંદર આપણા જવાનો છે એ આપણું રક્ષણ કરવા કાજે છે એ આર્મીની અંદર હોય છે, અને એ લોકો જે આપણું રક્ષણ કરતા હોય છે, પોતે પોતાનું જે ફેમિલી છે, પતિ છે, પત્નીને છોડીને, બાળકોને છોડીને, એના માતા પિતાને છોડીને, બીજું કે એની બહેનને છોડીને, એના આખા પરિવારને છોડીને, એક દીકરો માતાને, એક ભાઈ એક બહેનને, એક પતિ એક પત્નીને, એના બાળકોને બધાને છોડી અને સરહદ ઉપર જાય છે. અને ત્યાં જઈ અને શું કરે છે તો કે આપણા દેશની, આપણી જે માતૃભૂમિ છે એની રક્ષણ કરે છે. એના રક્ષણ કાજે તે પોતાનો જીવ આપી દે છે, અને જો એનું પોતાનું સર્વજ છે, એનું જે બધું જ છે એ બધું જ ન્યોછાવર કરી દે છે. તો પછી જો ભારતમાં રાષ્ટ્રીય જાગૃતિના પરિબળો ખાસ કરીને ઈસવીસન 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ વિકાસ પામ્યા. ભારતની અંદર છે એ પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ છે, એના પછી છે એ શું થયું તો કે 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ છે એ જે આધુનિક રાષ્ટ્રવાદનો સૌ પ્રથમ છે એ યુરોપના દેશની અંદર ઉદ્ભવ થયો હતો. આધુનિક જે રાષ્ટ્રવાદ છે એનો ઉદ્ભવ છે યુરોપના દેશની અંદર સૌ પ્રથમ થયો હતો. જો નવજાગૃતિ એવી લોકોમાં, ધર્મમાં સુધારણા આવી, અમેરિકા અને ફ્રાન્સની ક્રાંતિ, અમેરિકા અને ફ્રાન્સની અંદર મોટે પાયે ક્રાંતિઓ થઈ, ઇટાલી અને જર્મનીનું એકીકરણ, ઇટાલી અને જર્મની છે એનું એકીકરણ થયું, વગેરે પરિબળોએ યુરોપમાં રાષ્ટ્રવાદનો ફેલાવો કરવા મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. કયા પરિબળો યુરોપમાં રાષ્ટ્રવાદનો ફેલાવો કરવા માટે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી તો કે નવજાગૃતિ, ધર્મ સુધારણા, અમેરિકા અને ફ્રાન્સની ક્રાંતિ, ઇટાલી અને જર્મનીનું એકીકરણ. આ પરિબળો છે એની રાષ્ટ્રવાદનો, યુરોપના દેશની અંદર રાષ્ટ્રવાદનો ફેલાવો કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ભારતમાં બ્રિટિશ શાસન હતું. જો ભારતની અંદર અંગ્રેજો છે એ શાસન કરતા હતા, આપણા ઉપર શાસન કરતા હતા, આપણે ગુલામ હતા, ત્યારે બ્રિટિશરોના સંપર્કને પરિણામે ભારતીયોના રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક દૃષ્ટિકોણોમાં ફેરફાર થયા. જો બ્રિટિશ લોકો છે એના જે વિચારો છે એને કારણે છે શું થયું તો કે એના સંપર્કમાં, એટલે કે એના કોન્ટેક્ટની અંદર આવતા આપણા જે ધાર્મિક છે, રાજકીય છે, સામાજિક છે, આર્થિક છે, એ દૃષ્ટિકોણો બદલાઈ ગયા, એ જોવાની આપણી જે નજર હતી એ બદલાઈ ગઈ, એટલે આપણો દેશ છે એ જાગૃતિમાં આવી ગયો. ભારતમાં આધુનિક રાષ્ટ્રવાદને ઘડનારા પરિબળો ઊભા થયા. જો ભારતની અંદર આધુનિક જે રાષ્ટ્રવાદ છે એને ઘડતર કરનારા પરિબળો છે એ ઊભા થયા. આપણા દેશમાં આપણું રાજ્ય એટલે કે સ્વરાજ જોઈએ છે. જો આપણા દેશની અંદર આપણે આપણું રાજ્ય જોઈએ છે, એટલે આપણે સ્વતંત્રતા જોઈએ છે. એ બ્રિટિશરોની સામે જ્યારે લોકોની અંદર જાગૃતિ આવી ગઈ ત્યારે ભારતના લોકો છે એની શું માગણી કરી તો કે આપણા દેશમાં આપણું રાજ્ય જોઈએ છે, એટલે કે સ્વરાજ જોઈએ છે. આ વિચાર વિદેશના શિક્ષિત તથા બુદ્ધિશાળી લોકોમાં બ્રિટિશ શાસન દરમિયાન ફેલાતો ગયો. જો આ વિચાર છે એ કોના તો કે વિદેશના જે બુદ્ધિશાળી લોકો છે એના દ્વારા છે એ ક્યાં તો કે શિક્ષિત, જો વિચાર દેશના શિક્ષિત તથા બુદ્ધિશાળી લોકોમાં બ્રિટિશ શાસન દરમિયાન ફેલાતો ગયો. જેમ કે ભણેલા લોકો હતા, શિક્ષણ પામેલા લોકો હતા, ગાંધીજી છે, જવાહરલાલ નહેરુ છે, સુભાષચંદ્ર બોઝ છે, સરદાર વલ્લભભાઈ પટેલ છે, એ જે આપણા દેશના મહાન નેતાઓ છે એનામાં જાગૃતિ આવી ગઈ, અને એ લોકોને ખબર પડી ગઈ કે હવે આપણે આપણા દેશને આઝાદી અપાવવી જ પડશે. અજ્ઞાન લોકો છે, જે ભણેલા નથી, એ લોકો છે એને ખ્યાલ રહેતો નથી, પરંતુ જે ભણેલા લોકો છે એનામાં જાગૃતિ આવી ગઈ હતી, એટલા માટે તેને એની સ્વરાજની માગણી કરી હતી. દેશવાસીઓમાં
રાષ્ટ્રીય એકતાની ભાવના જાગૃત થઈ ગઈ. આખા દેશના જે લોકો છે એની અંદર રાષ્ટ્રીય એકતાની ભાવના જાગૃત થઈ. આવી રાષ્ટ્રવાદની ભાવના પેદા કરનાર પરિબળોને આપણે અભ્યાસ કરીશું. આપણે અહીંયા જે રાજકીય, સામાજિક અને આર્થિક જે પરિબળો છે અને ધાર્મિક પરિબળો છે એના વિશે અભ્યાસ કરવાનો છે આ પાઠની અંદર. ત્યાર પછી જુઓ, રાજકીય પરિબળ છે. અંગ્રેજોના શાસન પહેલાં આપણા દેશમાં રાજકીય એકતાનો અભાવ હતો. ભારત નાના મોટા રજવાડોમાં વહેંચાયેલું હતું. અંગ્રેજોએ ભારતના ઘણા રાજવીઓને હરાવી અને મોટાભાગના ભારત ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અંકુશ સ્થાપી દીધો હતો. જો અંગ્રેજોનું જ્યારે શાસન હતું ભારત ઉપર, ત્યારે આપણો દેશ છે એ રાજકીય એકતાનો, એટલે કે આપણા દેશની અંદર રાજકીય જે એકતા છે, લોકોની અંદર એકતા હોય છે, એકતાનો અભાવ હતો. એટલે એકતા ઓછા પ્રમાણમાં જોવા મળતી. ભારત નાના મોટા રજવાડોમાં, એટલે કે નાના મોટા 562 રજવાડાઓ હતા જ્યારે ભારત છે એ સ્વતંત્ર થયું, ત્યારે એ રજવાડાઓની અંદર વહેંચાયેલો હતો. અંગ્રેજોએ ભારતના ઘણા રાજવીઓને હરાવી અને મોટાભાગના ભારત ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અંકુશ સ્થાપી દીધો હતો. જો અંગ્રેજોએ શું કર્યું હતું, તો કે મોટાભાગનો જે ભારતનો પ્રદેશ છે, રજવાડાઓ છે, એને હરાવી દીધા હતા અને એની ઉપર છે પોતાનો કબજો જમાવી દીધો હતો. પ્રત્યક્ષ રીતે અથવા તો પરોક્ષ રીતે એનું શાસન ત્યાં ચાલતું હતું. અંગ્રેજોના તાબા હેઠળ એક સરખું વહીવટી તંત્ર અમલમાં આવ્યું. જો અંગ્રેજો છે એના તાબા હેઠળ છે એક સરખું વહીવટી તંત્ર છે એ અમલમાં આવ્યું. અંગ્રેજ શાસનનો અનુભવ એકંદરે સારો ન હતો. અંગ્રેજો છે એનો અનુભવ છે એકંદરે, એટલે કે બહુ સારા પ્રમાણમાં સારો, એટલે કે એના જે કૂટનીતિ હતી, લોકોને લૂંટી લેવા, ભારતની અંદરથી સસ્તા ભાવે જે કાચો માલ છે એ લઈ જવો અને વિદેશી પછી ત્યાંથી વસ્તુનું ઉત્પાદન કરી અને ભારતની અંદર મોંઘા ભાવમાં વેચવું, એવી કૂટનીતિ વાપરતા હતા. અને ભારતના લોકો ભોળા હતા તો એને બહેલાવતા હતા, ફોસલાવતા હતા અને એના ઉપર શાસન કરતા હતા. ગુલામી ભોગવવી પડતી હતી ભારતના લોકોને. અનેક કારણોસર અંગ્રેજ શાસન સામેનો વિરોધ ઊભો થયો. ધીરે ધીરે આ વિરોધ પ્રબળ બનતો ગયો. અંગ્રેજો સામે છે એ જે ભારતના જાગૃત લોકો છે એની શું કર્યું, તો કે વિરોધ ઊભો કર્યો. અને એ વિરોધ છે એ ધીમે ધીમે વધારે પ્રમાણમાં ચાલતો ગયો અને લોકો છે એનામાં જાગૃતિ આવી ગઈ. એટલા માટે થઈને જે અંગ્રેજો છે એને ભારત છોડવું જ પડ્યું, ના છૂટકે. જો એ છોડવા નહોતા માગતા છતાં પણ એને છોડવું જ પડ્યું. અંગ્રેજોની આર્થિક નીતિએ ભારતને પાયમાલ કરી નાખ્યું. અંગ્રેજોની જે આર્થિક નીતિ હતી કેવી હતી, તો કે ભાગલા પાડો અને રાજ કરો, એ નીતિએ છે ભારતને પાયમાલ કરી નાખ્યું હતું. અંગ્રેજો ભારતમાંથી કાચો માલ ઇંગ્લેન્ડ લઈ જતા અને ત્યાં ઉત્પાદિત કરેલો તૈયાર માલ ભારતમાં બજારોમાં વેચતા હતા. જો અંગ્રેજો છે શું કરતા હતા, તો કે ભારતના બજારોમાંથી કાચો માલ છે એ ક્યાં લઈ જતા હતા, તો કે ઇંગ્લેન્ડ લઈ જતા હતા અને પછી એમાંથી તૈયાર થઈ ગયેલો જે માલ છે એ ભારતની અંદર વેચતા હતા અને એ મોંઘા ભાવે વેચતા. સસ્તા ભાવમાં કાચો માલ લઈ જાય અને મોંઘા ભાવે છે એ આપને વેચતા હતા. ઇંગ્લેન્ડથી ભારત આવતા તૈયાર માલ પર જેવી જકાત લેવી હતી, જ્યારે હિન્દમાં ઉત્પન્ન થતા તૈયાર માલ ઉપર વધુ જકાત લેવાના પરિણામે ભારતમાં ઉત્પન્ન થતો માલ મોંઘો પડતો, જ્યારે ઇંગ્લેન્ડમાં ઉત્પન્ન થતો માલ ભારતમાં સસ્તો વેચી શકાતો. જેમ કીધું, જે જકાત લેતા હતા અને એમાં નજીવી, એટલે કે નહિવત પ્રમાણમાં, સાવ ઓછા પ્રમાણમાં જે જકાત લેતા હતા અને ભારતની અંદર જે ઉત્પાદિત થતો માલ હતો એમાં મોંઘી જકાત, એટલે કે ઊંચા પ્રમાણમાં છે એ જકાત એમાં ઉત્પન્ન થતો એના ઉપર વધારે જકાત નાખવામાં આવતી હતી, જેને કારણે એ ભારતમાં ઉત્પાદિત થતો માલ છે આપણે મોંઘો પડતો હતો અને ઇંગ્લેન્ડમાંથી આવતો માલ છે એ સસ્તો પડતો હતો. પરંતુ આ કાર્યકાળ દરમિયાન લોકો છે ભારતના એ જાગૃત થઈ ગયા હતા અને લોકોની જાગૃતિને લીધે ભારત છે એ છોડવું પડ્યું હતું અંગ્રેજોને. ક્યારે છોડ્યું હતું, તો કે 15 ઓગસ્ટ 1947 છે એ ભારતને છોડી અને અંગ્રેજો જતા રહ્યા હતા. અને 14 ઓગસ્ટ 1947 મધ્યરાત્રિએ છે અંગ્રેજોએ ભારત છોડી દીધું હતું. પરંતુ 15મી ઓગસ્ટના દિવસે સવારે આપણા માટે એક સુખનો સૂરજ ઉગ્યો હતો અને જેને આપણે સેલિબ્રેશન કરીએ છીએ 15મી ઓગસ્ટના દિવસે સ્વતંત્ર દિવસ તરીકે આપણે એને ઉજવીએ છીએ. તો ચાલો આજે આપણે અહીંયા સુધી અભ્યાસ કરીશું ને નેક્સ્ટ પાર્ટ ભાગ 2ની અંદર જોશું આગળ.